આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એમાં પેરેટોના ઇષ્ટ અવસ્થાનો સિદ્ધાંત એટલે આપણે પેરેટો ઓપ્ટિમાલિટી વિશે જોશું. પેરેટો ઓપ્ટિમાલિટી એટલે પેરેટોની ઇષ્ટ અવસ્થા. ઓપ્ટિમાલિટી એટલે ઇષ્ટ અવસ્થા, એટલે ઇષ્ટ એટલે સૌથી બેસ્ટ, સૌથી સારામાં સારું. બરાબર, કે કઈ સિચ્યુએશન જે છે એ સમાજમાં સૌથી બેસ્ટ એટલે કે ઇષ્ટ સિચ્યુએશન હશે એનો સિદ્ધાંત આપણે જોશું. તો પેરેટોએ પોતાના સિદ્ધાંતમાં દૃષ્ટિગુણને નાણાંના માધ્યમથી માપી શકાય છે તે ધારણાનો ત્યાગ કરીને તટસ્થ રેખા દ્વારા માત્ર સરખામણી કરી શકાય છે તેમ માને છે. અહીંયા પેરેટોનો સિદ્ધાંત જે છે એ કાર્ડિનલ યુટિલિટી નહીં પણ ઓર્ડિનલ યુટિલિટીને માને છે. એટલે આપણે દૃષ્ટિગુણને માપી શકતા નથી. માર્શલે જેમ કીધું હતું ને કાર્ડિનલ, એટલે આપણે દૃષ્ટિગુણને માપન કરી શકીએ છીએ, કાઉન્ટ કરી શકીએ છીએ. બરાબર, એની જગ્યાએ અહીંયા પેરેટોએ શું કીધું છે કે આપણે દૃષ્ટિગુણને માપી શકતા નથી પણ એની સરખામણી કરી શકીએ, એને રેન્ક આપી શકીએ. એટલે અહીંયા ઓર્ડરિંગની વાત થાય છે. બરાબર, એટલે અહીંયા ઓર્ડિનલ અપ્રોચ જે છે એનો યુઝ થાય છે. પેરેટો જે છે એ ઓર્ડિનલ અપ્રોચનો યુઝ કરે છે. પેરેટોના મત મુજબ કોઈ સમાજમાં સીમાંત શરતોનું પાલન થાય તો સમાજ જે છે એ ઇષ્ટ અવસ્થામાં પહોંચી શકે અને ઇષ્ટ અવસ્થાએ રાષ્ટ્રનું ઉત્પાદન જે છે એ મહત્તમ હોય છે અને માટે સમાજનું કલ્યાણ જે છે એ સિદ્ધ થાય છે એમ કહી શકાય છે. અહીંયા સીમાંત શરતો એટલે કે એને માર્જિનલ કન્ડિશન કહેવામાં આવે છે. કે માર્જિનલ કન્ડિશન એમાં 3 કન્ડિશન છે. બરાબર, માર્જિનલ કન્ડિશન પણ આપણે જોશું કે કઈ સીમાંત શરતો જે છે એ પૂરી થશે ત્યારે સમાજનું કલ્યાણ સિદ્ધ થશે. આ શરતો, સીમાંત શરતો જ્યારે છે એનું પાલન થશે તો જ સમાજનું કલ્યાણ જે છે એ સિદ્ધ થશે એમ કહી શકાય. એ શરતો આપણે આગળ જોશું. હવે જોઈએ કે સમાજની ઇષ્ટ અવસ્થાનો ખ્યાલ. તો પેરેટોના મતે ઇષ્ટ સંતોષ એક એવી સપાટી છે જ્યાં સમાજની કોઈ એક વ્યક્તિના સંતોષમાં ઘટાડો કર્યા સિવાય અન્ય વ્યક્તિના સંતોષમાં વધારો કરી શકાશે નહીં. એટલે આપણે અહીંયા આકૃતિમાં જોઈએ તો બરાબર, તો આ આપણે એજવર્થ બોક્સમાં જોશું તો આ જે છે એ અહીંયા એના પર્સપેક્ટિવથી છે અને બીના પર્સપેક્ટિવથી એનો યુટિલિટી કેવી રીતના હશે, આવી રીતના ઇન્ડિફરન્સ કર્વ હશે અને એના ઇન્ડિફરન્સ કર્વ જે છે એ આવી રીતના હશે. બરાબર, અને આ બીનું. તો અહીંયા જે છે એ એક ઇષ્ટતમ પોઈન્ટ હશે. બરાબર, બધા જ જે ઇન્ડિફરન્સ કર્વ એટલે તટસ્થ વક્રો જે છે એ પેરેટો ઇફિશિયન્ટ હશે. બરાબર, એટલે અહીંયા પોઈન્ટ જે છે એ પેરેટો ઇફિશિયન્ટ એટલે પેરેટોની ઇષ્ટ અવસ્થા હોય છે અહીંયા. બરાબર, ઓપ્ટિમાલિટી, પેરેટો ઓપ્ટિમાલિટી હોય છે અહીંયા. અને અહીંયાથી જો આપણે આગળ કે પાછળ જાશું તો ત્યારે શું થશે કે એક વ્યક્તિનો સંતોષ તો વધશે પણ બીજા વ્યક્તિના સંતોષમાં ઘટાડો થશે. એટલે કે આપણે કોઈ એક વ્યક્તિના સંતોષમાં ઘટાડો કર્યા વગર બીજી વ્યક્તિના સંતોષમાં અહીંયા વધારો કરી શકશે નહીં. આ જે છે એ પેરેટો ઓપ્ટિમલ પોઈન્ટ છે. બરાબર, આ બધા પોઈન્ટને આપણે જોડશું ને, અહીંયા પોઈન્ટ્સને આપણે અહીંયા જોડશું તો આ જે છે એ કોન્ટ્રાક્ટ કર્વ કહેવાશે. અને કોન્ટ્રાક્ટ કર્વ. બરાબર, એ પણ આપણે આગળ જોશું કે આ એજવર્થ બોક્સ શું છે, કોન્ટ્રાક્ટ કર્વ, પછી આ ઇન્ડિફરન્સ કર્વ અને આ કોન્ટ્રાક્ટ કર્વ ઉપરથી એના ઉપરથી પણ ક્વેશ્ચન જે છે એ જી સેટમાં પૂછાયેલો છે. પેરેટો ઓપ્ટિમાલિટી વિશે પણ ક્વેશ્ચન આવેલો છે. બીજી રીતે કહીએ તો સાધન ફાળવણીમાં ફેરફાર કરીને એક વ્યક્તિ કે સમૂહને વધારે સારી સ્થિતિમાં લઈ જતા અન્ય વ્યક્તિ કે સમૂહ વધારે ખરાબ સ્થિતિમાં મૂકવો પડે એવું પેરેટોનું માનવું હતું. બરાબર, આમ પેરેટોની ઇષ્ટ સપાટી સમાજ માટે સંતોષની સર્વોચ્ચ સપાટી છે. ઇષ્ટ સપાટી આવી જશે ત્યાં સમાજનો સંતોષ જે છે એ સર્વોચ્ચ થઈ જશે. એનાથી જો આગળ જાશું તો એક વ્યક્તિના સંતોષમાં તો વધારો થશે પણ બીજી વ્યક્તિના સંતોષમાં ઘટાડો થશે. અને આ બીજી વ્યક્તિના સંતોષમાં ઘટાડો કર્યા વગર આપણે એક વ્યક્તિના સંતોષમાં વધારો કરી શકતા નથી એવું પેરેટોનું માનવું હતું. પેરેટોના મતે કોઈ વ્યક્તિ પોતાને પસંદ હોય એવી સ્થિતિએ જાય છે ત્યારે અન્ય વ્યક્તિઓને તેની ઓછી પસંદગીની સ્થિતિએ ખસેડ્યા વિના જઈ શકતી નથી. એટલે કોઈ એક વ્યક્તિને આગળ જવું હોય તો બીજી વ્યક્તિને થોડુંક પાછળ આવવું પડશે. બરાબર, આવી સ્થિતિને સમાજની ઇષ્ટ અવસ્થા કહેવામાં આવે છે. એ એક અવસ્થા છે સમાજની ઇષ્ટ સ્થિતિ. એ એવી અવસ્થા છે જો એનાથી આપણે આગળ જાશું
તો એક વ્યક્તિનો સંતોષ તો વધશે પણ બીજી વ્યક્તિનો સંતોષ જે છે એ ઘટશે, બરાબર. એટલે આ જે છે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે, બરાબર, પેરેટો ઇષ્ટતમતા. ટૂંકમાં સમાજની ઇષ્ટ અવસ્થા પ્રાપ્ત થઈ ગયા પછી કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિના સંતોષના ભોગે જ વધુ સંતોષ પ્રાપ્ત કરી શકે છે. પેરેટોની ઇષ્ટ સપાટી એક જ હોય એવું નથી. પેરેટોની ઇષ્ટ સપાટી જે છે એ વધારે પણ હોઈ શકે, બરાબર. મહત્તમ સંતોષ દર્શાવતી જુદી જુદી અનેક ઇષ્ટ સપાટીઓ હોય. એટલે મેં તમને કીધું એવી રીતના કે આ ઇન્ડિફરન્સ કર્વ ઉપર અહીંયા આ જે છે એ બીનો છે ને આ ઇન્ડિફરન્સ કર્વ એનો છે, બરાબર. આ એનો અને આ બીનો, તો એ બે એકબીજાને ટચ કરશે. અહીંયા ઇન્ડિફરન્સ કર્વમાં ઇષ્ટ સપાટી હશે, અહીંયા પેરેટો ઓપ્ટિમમ પોઈન્ટ્સ હશે, બરાબર. તો એજવર્થ બોક્સમાં એક જ નહીં હોય પણ ઘણા બધા હશે. એટલે દરેક સપાટીએ સમાજને પ્રાપ્ત થતો સંતોષ જે છે એ મહત્તમ હોય છે પણ સરખો જ હોય એવું નથી. એટલે મહત્તમ સંતોષ દર્શાવતી જુદી જુદી અનેક ઇષ્ટ સપાટી હોઈ શકે. એટલા જુદી જુદી ઇષ્ટ સપાટીઓ હોઈ શકે, બરાબર. આ દરેક સપાટીએ સમાજને પ્રાપ્ત થતો સંતોષ એ મહત્તમ હોય પણ સરખો જ હોય એવું નથી. અહીંયા ઇષ્ટ સપાટીએ જે છે એનો સંતોષ મહત્તમ હશે, બરાબર, પણ સરખો જ હોય એવું જરૂરી નથી. કોકનો ઇષ્ટ સપાટી જે છે એ અહીંયા હશે, બરાબર. કોકની ઇષ્ટ સપાટી અહીંયા હશે તો એ મહત્તમ હોય છે કે એ એના માટે મહત્તમ છે પણ એ આ સરખું નથી. આ બે અલગ અલગ છે, સરખો જ હોય એવું નથી. આ જુદી જુદી સપાટીઓ વચ્ચેની સરખામણી કરવી શક્ય નથી. આ પણ આપણે એક ગ્રાફમાં જોઈએ કે જુદી જુદી સપાટીએ સરખામણી કરી શકાતી નથી. એમાં આપણે આવી રીતના, બરાબર, આ જે છે પેરેટો ઇષ્ટતમ પોઈન્ટ આપણે સી લઈ લઈએ, બરાબર. અને અહીંયા જે છે એ બી બિંદુ અને અહીંયા જે છે એ બિંદુ, બરાબર. તો હવે આપણે ઇષ્ટતમ સપાટી એટલે આ જે છે એ પેરેટો ઓપ્ટિમમ પોઈન્ટ છે, બરાબર. હવે આ એ પોઈન્ટમાં આપણે જાશું તો શું થશે? અહીંયા એ પોઈન્ટમાં અહીંયા બીનો સંતોષ તો વધેલો પણ આ એનો સંતોષ જે છે આ સીની સરખામણીમાં અહીંયા ઘટી જશે ને. અહીંયા આપણે સી પોઈન્ટ હશે, બરાબર, આવી રીતના ઓપ્ટિમમ પોઈન્ટ. તો એ સીમાંથી આપણે એમાં જશું તો એનો સંતોષ ઘટશે અને બીનો સંતોષ આટલો વધશે. અને અહીંયા બીની વાત કરીએ તો અહીંયા બીમાં શું થશે કે અહીંયા એનો સંતોષ વધ્યો પણ આ બીનો સંતોષ જે છે એ ઘટી ગયો ને. એટલે આ સી પોઈન્ટ જે છે એ ઓપ્ટિમમ બિંદુ છે. એ સી પોઈન્ટથી આપણે આગળ અથવા તો પાછળ જશું ને તો શું થશે? સંતોષ જે છે એકનો સંતોષ ઘટી જશે અને બીજાનો સંતોષ વધી જશે. અહીંયા બીનો સંતોષ વધ્યો અને એનો જે છે એ ઘટી ગયો એ પોઈન્ટ ઉપર, બરાબર. આટલો જે છે એ ઘટી ગયો. હવે અહીંયા બી પોઈન્ટ ઉપર જશું તો એનો સંતોષ અહીંયા વધી ગયો અને બીનો સંતોષ જે છે આટલો ઘટી ગયો. એવી રીતના થાય છે, બરાબર. એટલે એકનો સંતોષ ઘટાડ્યા વગર આપણે બીજાનો સંતોષ વધારી શકતા નથી. અને આ એ પોઈન્ટ અને બી પોઈન્ટ વચ્ચે એમાં પેરેટોમાં એક પ્રોબ્લેમ એ છે કે આપણે એ પોઈન્ટ અને બી પોઈન્ટની સરખામણી નથી કરી શકતા. અને આ એ પોઈન્ટ અને બી પોઈન્ટની વચ્ચે હજી ઘણા બધા પોઈન્ટ્સ આવેલા હોય છે ઇન્ડિફરન્સ કર્વ પર. એ પોઈન્ટ્સમાં પણ આપણે સરખામણી કરી શકતા નથી. આ એક મર્યાદા છે પેરેટોની ઇષ્ટ સરખામણીમાં કે આપણે જે છે એમાં જુદી જુદી ઇષ્ટ સ્થિતિઓની સરખામણી નથી કરી શકતા. અહીંયા કારણ કે પેરેટોએ આંતરવ્યક્તિક સરખામણીનો પ્રશ્ન જે છે એ ટાળ્યો છે કે આપણે આંતરવ્યક્તિક સરખામણી જે છે એ કરી શકતા નથી. આથી જ કોઈ એક અને અદ્વિતીય સામાજિક કલ્યાણની ઇષ્ટ સપાટીએ પેરેટોની શરત દ્વારા દર્શાવી શકાતી નથી. પેરેટોની ભિન્ન ભિન્ન ઇષ્ટ સપાટીઓ જુદી જુદી આવક વહેંચણી સાથે સરખાયેલી છે. એટલે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન એટલે આવકની વહેંચણી બદલાશે એવી જ રીતના એની ઇષ્ટ સપાટી પણ બદલાશે. પેરેટોના ખ્યાલમાં રહેલ નૈતિક મૂલ્ય નિર્ણય એ છે કે આપેલી વહેંચણીની સ્થિતિમાં કોઈને નુકસાન કર્યા સિવાય જો કોઈ એક પણ વ્યક્તિનું કલ્યાણ વધારી શકાતું હોય તો તે ઇચ્છનીય છે. એટલે નુકસાન કર્યા વગર, બરાબર, જો એક પણ વ્યક્તિનું કલ્યાણ વધારી શકાતું હોય તો એ ઇચ્છનીય છે. એટલે બીજા વ્યક્તિને નુકસાન જે છે એ ના થવું જોઈએ એવી સ્થિતિએ પહોંચી જવાય અથવા તો જ્યારે આમ કરવું અશક્ય બની જાય ત્યારે તેવી ઇષ્ટ સામાજિક સંતોષની સપાટી ગણી શકાય. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે એક ઇષ્ટ સપાટી એવી સપાટી છે કે જ્યાં એક વ્યક્તિ જે છે એનું કલ્યાણ વધારી અને એ ક્યારે વધારી શકાશે? જ્યારે બીજી વ્યક્તિનું કલ્યાણ જે છે એ ઘટાડવામાં આવે, બરાબર. તો ત્યારે આપણે એ ઇષ્ટ સપાટીથી આગળ જઈ શકીએ. પણ આ ઇષ્ટ સપાટી એવી સપાટી છે
જે આપણે કોઈનું નુકસાન કર્યા વગર એક પણ વ્યક્તિનું કલ્યાણ જે છે એ વધારી શકાતું હોય. એટલે કે જ્યારે આમ કરવું અશક્ય બને એટલે કોઈને નુકસાન કર્યા વિના એક પણ વ્યક્તિનું કલ્યાણ કરવું અશક્ય બની જાય, એ સપાટી જે આવી જાય એને પેરેટોની ઈષ્ટ સપાટી કહી શકાય, ઈષ્ટ સામાજિક સંતોષની સપાટી ગણી શકાય. એટલે પેરેટો શું કહેવા માંગે છે કે સમાજમાં કોઈ પણ વ્યક્તિ જે છે એનું કલ્યાણ કરવું છે, બરાબર, સમાજના વ્યક્તિઓનું કલ્યાણ કરવું છે, તો આપણે પેરેટો ઈષ્ટ સપાટી એવી સપાટી છે અથવા તો એ એવું બિંદુ છે કે એનાથી આપણે આગળ જશું તો એક વ્યક્તિનું કલ્યાણ જે છે એ વ્યક્તિનું કલ્યાણ વધશે, તો બી વ્યક્તિનું કલ્યાણ ઘટાડ્યા વગર આપણે એ વ્યક્તિનું કલ્યાણ જે છે એ વધારી શકશું નહીં, બરાબર. અને આ સંતોષની સપાટી જે છે, સંતોષની સપાટી અથવા તો સંતોષનું બિંદુ, એમાં એવું છે કે આપણે કોઈનું નુકસાન કર્યા વગર બીજી વ્યક્તિનો ફાયદો જે છે એ કરી શકીએ છીએ. અને આ ફાયદો કરવામાં આપણે અસમર્થ હોય એટલે એક વ્યક્તિનો ફાયદો એ બીજી વ્યક્તિનું નુકસાનમાં પરિવર્તિત થઈ જાય તો એ જે છે ઈષ્ટ સપાટીથી આગળ કહી શકાય, બરાબર. એનાથી આગળ આપણે કાર્ડોર હિક્સની ચર્ચા કરશું અને જે છે એ કાર્ડોર હિક્સે આના માટે શું કહેલું હતું, પેરેટોના સિદ્ધાંતમાં જે મર્યાદાઓ હતી તે કાર્ડોર હિક્સના સિદ્ધાંતે જે છે એ દૂર કરેલી હતી. એ પણ આપણે આગળ જોશું કે અહીંયા આપણે એક વ્યક્તિનું કલ્યાણ જે છે એ વધારી શકીએ છીએ અને બીજે વ્યક્તિનું કલ્યાણ જે છે એ સ્થિર રહે છે, બરાબર. એ આપણે કાર્ડોર હિક્સમાં જોશું. અને એક વ્યક્તિનું કલ્યાણ જે છે એ વધારી શકાય અને બીજી વ્યક્તિનું કલ્યાણ પર વધે એના લીધે તો આપણે એવી રીતના જે છે એ પેરેટો ઇમ્પ્રુવમેન્ટ પણ આવે છે કે પેરેટોમાં ઇમ્પ્રુવમેન્ટ, પેરેટોના સિદ્ધાંતમાં ઇમ્પ્રુવમેન્ટ, પેરેટો પોઈન્ટ જે કહેવાય આપણે પેરેટો ઇફિશિયન્ટ પોઈન્ટ કહેવાશે, એ પેરેટો ઇફિશિયન્ટ પોઈન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ જે છે એ પણ આવે છે, એ પણ આપણે આગળ જોશું. હવે આપણે એજવર્થ બાઉલીના બોક્સ ડાયાગ્રામની મદદથી પેરેટોના ઇષ્ટતમ અવસ્થાનો સિદ્ધાંત જે છે એ સમજીએ. તો અહીંયા જે છે એજવર્થ બોક્સ આપેલું છે, અહીંયા વાય વસ્તુના એકમો અને અહીંયા એક્સ વસ્તુના એકમો, બરાબર. અહીંયા ઉપર અને નીચે અને અહીંયા પણ વાય વસ્તુના એકમો. અને આ તૂટક રેખાવાળો ઇન્ડિફરન્સ કર્વ જે છે એ અહીંયા D2 અને અહીંયા D1 લીધેલો છે. તો D1 માટે જે છે એ લાઇનમાં ઇન્ડિફરન્સ કર્વ છે, એટલે આ લાઇનવાળો, બરાબર. અને D2ની વાત કરીએ તો D2 માટેનો ઇન્ડિફરન્સ કર્વ જે છે એ આ છે, બધાય તૂટક લાઇનવાળા D2, બરાબર. એવી રીતના આ ઇન્ડિફરન્સ કર્વ જે છે જે પોઈન્ટ ઉપર ઈ પોઈન્ટને જોડતી એક રેખા છે. અહીંયા આ રેખા જે છે, આ ઇન્ડિફરન્સ કર્વ જે છે D1ના ઇન્ડિફરન્સ કર્વ અને D2નો ઇન્ડિફરન્સ કર્વ, એ બંને જે છે એકબીજાને ટચ કરે છે એક પોઈન્ટ ઉપર, ટેન્જન્ટ છે, બરાબર. તો ઈ પોઈન્ટ ઉપર જે છે એ બધા જ પોઈન્ટ એને જોડતો એક કર્વ બનાવવામાં આવેલો છે અને કોન્ટ્રેક્ટ કર્વ કહેવામાં આવે છે, બરાબર. આયરું કોન્ટ્રેક્ટ કર્વ. આ પોઈન્ટ્સ જે છે ઇન્ડિફરન્સ કર્વના આ ઇન્ડિફરન્સ કર્વ જે છે એને પેરેટો ઓપ્ટિમમ પોઈન્ટ્સ કહેવાય કે ઈ પોઈન્ટ્સ જે છે એ પેરેટો ઓપ્ટિમમ છે, એટલે પેરેટોની ઈષ્ટ સપાટીવાળા પોઈન્ટ્સ છે એવું કહી શકાય, બરાબર. અહીંયા એ જ બધું લખેલું છે કે શરૂઆતમાં D1 અને D2 બંને વ્યક્તિઓ કે બિંદુએ છેદે છે. D1 વ્યક્તિ જે છે એના પાસે X વસ્તુનું PK જેટલું પ્રમાણ છે. હવે આપણે એજવર્થ બોક્સમાં અહીંયા આપણે એક એજવર્થ બોક્સ સમજીએ. ધારો કે આ આપણું એજવર્થ બોક્સ છે, બરાબર. તો અહીંયા જે છે એ બી વ્યક્તિ લઈ લઈએ અને અહીંયા જે છે એ વ્યક્તિ, બરાબર. તો આ એ વ્યક્તિ જે છે એના પાસે આટલો જથ્થો જે છે એ વાયનો છે અને આટલો જથ્થો જે છે એ એક્સનો છે, બરાબર. અને આ બી જે છે એ માર્કેટમાં આવે છે એના પાસે આટલો જથ્થો જે છે એ એક્સના એકમો
બરાબર. અને આટલા એકમો જે છે એ અહીંયા વાયના એકમો, એ બીના છે, આ વાયના એકમો, અને આ એક્સના એકમો, એ આ બી પ્રોડ્યુસરના છે. અને આ એક્સ, આ એ પ્રોડ્યુસર જે છે એના એક્સના એકમો આટલા છે અને વાયના એકમો આટલા છે. બરાબર. હવે અહીંયા એજવર્થ બોક્સમાં શું હશે? પ્રોડ્યુસર આવે છે કે કન્ઝ્યુમર આવે છે, એના બધા જ પ્રોડક્ટ જે છે એ વેચાઈ જાય છે. બરાબર. અહીંયા માર્કેટ ક્લિયરિંગ કન્ડિશન જે છે એવું હોય છે. એ બધા જ પ્રોડ્યુસર જે છે એ પોતાનો એન્ડોમેન્ટ્સ અહીંયા લઈને આવે છે અને પોતાની વસ્તુ જે છે એનો ટ્રેડ કરે છે. અહીંયા જે છે એ પ્રોડક્શન થતું નથી. અહીંયા એજવર્થ બોક્સમાં જે છે એ પ્રોડક્શન થતું નથી. એજવર્થ બોક્સમાં જે પ્રોડ્યુસર વસ્તુ લઈને આવ્યા છે એનો જ વેપાર થાય છે. અને અહીંયા પ્રોડક્શન ફંક્શન અને ટેકનોલોજી છે એ ગિવન એટલે આપેલા હોય છે. ગુડ્સ આર પરફેક્ટલી ડિવિઝિબલ એટલે વસ્તુઓ જે છે એને પરફેક્ટલી ડિવિઝિબલ કહી શકીએ છીએ. બરાબર. આપણે જ્યારે ઇન્ડિફરન્સ કર્વ દોરીએ છીએ, હવે આપણે ડિવિઝિબિલિટીને સમજીએ કે અહીંયા શું કામ એમ કીધું છે કે વસ્તુ જે છે એ ડિવિઝિબલ છે. તો આપણે જ્યારે આમ ઇન્ડિફરન્સ કર્વ દોરીએ છીએ, બરાબર, તો આ એક વસ્તુ, 1.5 વસ્તુ અને 2 વસ્તુ. બરાબર. તો હવે આપણા ઇન્ડિફરન્સ કર્વ છે તો 1 અને 2, તો આ 1 આ 2 આવી રીતના તો નથી દોરતા ને. એટલે આપણે ઇન્ડિફરન્સ કર્વ જે છે એ કન્ટિન્યુ છે. આ જે છે એ કન્ટિન્યુટી બતાવે છે. બરાબર. કન્ટિન્યુટી. તો અહીંયા જે છે આ ઇન્ડિફરન્સ કર્વ એટલે તટસ્થ વક્ર જે છે એ કન્ટિન્યુ હોય છે આમ. એટલે અહીંયા વસ્તુ જે છે એ ડિવિઝિબલ હોય છે. એટલે આપણે વસ્તુના જે છે એ પાર્ટ પાડી શકીએ છીએ. બરાબર. ભાગ કરી શકીએ છીએ અથવા તો એનો હિસ્સો જે છે એ પાડી શકીએ છીએ અહીંયા વસ્તુનો. એટલે અહીંયા વસ્તુ જે છે એ પરફેક્ટલી ડિવિઝિબલ હશે, એનો આપણે ભાગ પાડી શકશું. ઇન્ડિફરન્સ કર્વમાં આપણે આવી રીતના તો ઇન્ડિફરન્સ કર્વ નથી જોતા ને કે અહીંયા એક વસ્તુ, અહીંયા બીજી વસ્તુ. બરાબર. આપણે અહીંયા અક્ષિસ ઉપર જોઈએ. બરાબર. અહીંયા અક્ષિસ ઉપર અહીંયા 1 લખેલું હોય, અહીંયા 2 લખેલું હોય. બરાબર. તો અહીંયા 1 અને 2. બરાબર. આવી રીતના અને અહીંયા આવી રીતના ઇન્ડિફરન્સ કર્વ જે છે એ હોતું નથી. પણ ઇન્ડિફરન્સ કર્વ જે છે આમ તો કન્ટિન્યુ હોય છે ને. એટલે આ વસ્તુ જે છે એ ડિવિઝિબલ હશે. અને પ્રોડ્યુસર જે છે એ લીસ્ટ કોસ્ટ કોમ્બિનેશનથી આઉટપુટ જે છે એ બનાવે છે. બરાબર. પ્રોડ્યુસર જે હશે એ ઓછામાં ઓછો ખર્ચ થાય એવી રીતના આઉટપુટ બનાવશે. અને જે કન્ઝ્યુમર હશે એ એનું સેટિસ્ફેક્શન મેક્સિમમ કરવાની કોશિશ કરશે. બરાબર. અહીંયા જે છે એ ઓલ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર પરફેક્ટલી મોબાઈલ. એટલે અહીંયા કેપિટલ અને લેબર, ફેક્ટર ઓફ પ્રોડક્શન કોણ હોય? કેપિટલ અને લેબર. એ બંને જે છે એ મોબાઈલ એટલે એકબીજાના પ્રોડક્શનમાં જઈ શકે છે. બરાબર. અને બધા જ વ્યક્તિઓ જે છે એ કાંઈક ને કાંઈક ગુડ્સની ખરીદી કરે છે. કોઈ પણ ઝીરો પસંદગી ઉપર હશે નહીં. કુછ ના કુછ તો હોગા. સમ ક્વોન્ટિટી ઓફ ઓલ ગુડ્સ એટલે કોઈક ને કોઈક વસ્તુ તો હશે. એટલે 1 અથવા તો 2 થોડી ઘણી વસ્તુ તો હશે, સાવ ઝીરો વસ્તુ નહીં હોય. બરાબર. અને અહીંયા આપણે એજવર્થ બોક્સમાં આગળ સમજીએ તો ટોટલ વાય વસ્તુ કેટલી છે માર્કેટમાં? તો આટલી જે છે એ ટોટલ વાય વસ્તુ છે. ટોટલ વાય વસ્તુ. અને ટોટલ એક્સ વસ્તુની વાત કરીએ તો આટલી જે છે એ એક્સ વસ્તુ માર્કેટમાં છે. એ માર્કેટમાં આટલી એક્સ વસ્તુ જે છે એ પૂરી પાડે છે અને આટલી એક્સ વસ્તુ જે છે એ આ બી પૂરી પાડે છે. બરાબર. હવે આપણે બીને બીજા કલરથી કરીએ એટલે સમજાય. આ બી જે છે એ આટલી એક્સ વસ્તુ પૂરી પાડે છે. બરાબર. એટલે ટોટલ જે છે એ એક્સ વસ્તુનું એન્ડોમેટ, એક્સ વસ્તુ ટોટલ જે છે એ એ દ્વારા એક્સ બનાવવામાં આવે છે ઈ પ્લસ બી દ્વારા જે એક્સ બનાવવામાં આવે છે ઈ. બરાબર. અને વાય વસ્તુની આપણે વાત કરીએ તો વાય વસ્તુમાં પણ એવી જ રીતના કે ટોટલ વાય વસ્તુ ઇઝ ઇક્વલ ટુ એ દ્વારા બનાવવામાં આવેલી વાય વસ્તુ પ્લસ બી દ્વારા બનાવવામાં આવેલી વાય વસ્તુ. એટલે આટલી વસ્તુ જે છે એ અહીંયા એ બનાવે છે અને આટલા એકમો જે છે એ બી બનાવે છે. બરાબર. વાયના આટલા એકમો જે છે એ બી બનાવે છે. આટલા એક્સના એકમો આ બી બનાવશે અને આટલા જે છે એ વાયના એકમો બી બનાવશે, બી પ્રોડ્યુસર. બરાબર. તો આ એજવર્થ બોક્સમાં આવી રીતના જે છે એ હોય છે કે આ ટોટલ વસ્તુ જે છે એ આટલી છે, એમાંથી આટલો પાર્ટ જે છે એ બી બનાવશે, આટલો પાર્ટ એ બનાવશે. બરાબર.
અને અહીંયા એક્સમાં પણ એવી રીતના કે આટલો પાર્ટ એક્સ બનાવશે અને આટલો પાર્ટ જે છે એ બી બનાવે છે, આટલો પાર્ટ એ બનાવે છે અને આટલો પાર્ટ બી બનાવે છે, બરાબર. તો આ જે છે એ એજવર્થ બોક્સ છે. હવે આપણે જોઈએ એજવર્થ બોક્સમાં અહીંયા ઇનડિફરન્સ કર્વ હોય છે, એટલે અહીંયા કન્ઝ્યુમર આવશે. કન્ઝ્યુમરની યુટિલિટી એટલે દૃષ્ટિગુણ ક્યાં સંતોષાશે? તો જ્યાં એના ઇનડિફરન્સ કર્વ જે છે એ હાયર હશે, બરાબર. આ બધા ઇનડિફરન્સ કર્વ છે. અને આ ઇનડિફરન્સ કર્વ જે છે એ બિંદુથી આપણે જ્યારે એક લાઈન ડ્રો કરશું તો આ લાઈન જે છે એ કોન્ટ્રેક્ટ કર્વ કહેવાશે. એ બધા જ પેરેટો ઓપ્ટિમમ પોઈન્ટ જે છે એને જોડવાથી બનતો કર્વ જે છે એને કોન્ટ્રેક્ટ કર્વ કહેવાય છે, કોન્ટ્રેક્ટ કર્વ, બરાબર. અહીંયા જે છે એ પ્રોડ્યુસર ઇક્વિલિબ્રિયમ, કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ અને પ્રોડક્ટ્સ મિક્સ ઇક્વિલિબ્રિયમ, આવી 3 કન્ડિશન જે છે એ પેરેટોમાં હોય છે, પેરેટો ઓપ્ટિમાલિટીમાં. હવે આપણે 3 કન્ડિશન જોઈએ પેરેટો ઓપ્ટિમાલિટીની, એટલે પેરેટો ઇષ્ટતમ સપાટીની 3 કન્ડિશન. તો આ જે છે એ કોન્ટ્રેક્ટ કર્વ છે. હવે કોન્ટ્રેક્ટ કર્વ ઉપર પેરેટો ઓપ્ટિમમ બિંદુ જે છે, બરાબર, ત્યાંથી આગળ જો જાશું તો એક જણાની યુટિલિટી ઘટાડ્યા વગર આપણે બીજા જણાની યુટિલિટી જે છે ઇન્ક્રીઝ કરી શકતા નથી. એટલે એક જણાનો સંતોષ ઘટાડ્યા વગર આપણે બીજાનો સંતોષ વધારી શકતા નથી. હવે આપણે પેરેટો ઓપ્ટિમાલિટી એટલે કે પેરેટોની ઇચ્છિત સપાટીની કન્ડિશન જોઈએ. તો એમાં જે છે એ સૌથી પહેલાં નેસેસરી એટલે જરૂરી શરતો. એમાં જરૂરી શરતોમાં સૌથી પહેલાં, અથવા તો આને આપણે માર્જિનલ કન્ડિશન પણ કહી શકીએ. પહેલાં કીધું હતું ને કે સીમાંત શરતો, આપણે સૌથી પહેલાં જ જોયું કે સીમાંત શરતો એને આપણે નેસેસરી એટલે જરૂરી શરતો પણ કહી શકીએ. એમાંથી સૌથી પહેલાંની માર્જિનલ કન્ડિશન એમ છે સીમાંત શરત કે કન્ઝ્યુમર એફિશિયન્સી, કન્ઝ્યુમર એફિશિયન્સી. એટલે આપણે જ્યારે ગ્રાહકનું સમતુલા જોયું હતું ત્યારે આપણે કેવી રીતના જોયું હતું કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ ડિવાઇડેડ બાય માર્જિનલ યુટિલિટી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઓફ એક્સ ડિવાઇડ બાય પ્રાઇસ ઓફ વાય. આ જે છે એ કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ હતું, બરાબર. હવે આ કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ જે છે એ પહેલી માર્જિનલ કન્ડિશન છે, એટલે કન્ઝ્યુમર ઇફિશિયન્સી, બરાબર. કે અહીંયા જે છે આપણે ગ્રાહકની સમતુલા જે છે એ જોયું હતું પહેલાં લેક્ચરમાં. અહીંયા કન્ઝ્યુમર ઇફિશિયન્સીમાં શું કહેવા માંગે છે કે એક કન્ઝ્યુમરનું સેટિસ્ફેક્શન, એક કન્ઝ્યુમરનો એમઆરએસ ઓફ એક્સ વાય એ ફર્સ્ટ કન્ઝ્યુમરનો એ ઇક્વલ હશે એમઆરએસ એટલે કે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન, એટલે સીમાંત અવેજીનો દર એક્સ અને વાય એ બી ગ્રાહકનો. અહીંયા એ ગ્રાહક અને આ બી ગ્રાહક એ બંને ગ્રાહકનો સીમાંત અવેજીનો દર જે છે એ સરખો હશે, ત્યાં કન્ઝ્યુમર ઇફિશિયન્સી કહેવાશે. આ સૌથી પહેલી માર્જિનલ કન્ડિશન એટલે જરૂરી કન્ડિશન, પેરેટો ઓપ્ટિમાલિટીની સૌથી પહેલી જરૂરી કન્ડિશન કન્ઝ્યુમર એફિશિયન્સી. એટલે એમઆરએસ ઓફ એક્સ વાય ઓફ એ એટલે કે સીમાંત અવેજીનો દર એક્સ અને વાય વસ્તુનો એ ગ્રાહક માટે અને બી ગ્રાહક માટે એ બંને માટે સેમ હશે, અહીંયા કન્ઝ્યુમર એફિશિયન્સી હશે. એટલે અહીંયા આપણે આગળ લખવું હોય તો આપણે કેવી રીતના લખી શકીએ? માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ ડિવાઇડેડ બાય માર્જિનલ યુટિલિટી ઓફ વાય એ ગ્રાહક માટે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ. હવે આપણે આ માર્જિનલ યુટિલિટી ઓફ એક્સને કેવી રીતના લખી શકીએ કે ડેલ્ટા યુ ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ, અને આ માર્જિનલ યુટિલિટી ઓફ વાયને આપણે આવી રીતના પણ લખી શકીએ ડેલ્ટા વાય, બરાબર. તો આને જે છે એ આપણે ડેલ્ટા યુ ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વાય ડિવાઇડેડ બાય ડેલ્ટા યુ. તો આ યુ જે છે એ કેન્સલ થઈ જશે, એટલે ડેલ્ટા વાય ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ. આ જે છે એ સ્લોપ આવી ગયો ને, આપણે પહેલાં સ્લોપ જોયો હતો, બરાબર, પહેલાંના વિડીયોમાં લેક્ચર નંબર 1માં. અહીંયા
સ્લોપ આવી ગયો. એટલે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ ડિવાઇડેડ બાય માર્જિનલ યુટિલિટી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વાય ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ. કન્ઝ્યુમર એ જે છે એની એફિશિયન્સી આવશે. બરાબર, આ જે છે એ પૂરેપૂરું કન્ઝ્યુમર એ માટે છે. એવી જ રીતના આપણે કન્ઝ્યુમર બી માટે કરવાનું કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ ડિવાઇડેડ બાય માર્જિનલ યુટિલિટી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ આ પૂરેપૂરી શરત. બરાબર, એમાં પણ એમ જ આવશે, પણ અહીંયા બી લખવામાં આવશે કન્ઝ્યુમર બી માટે. તો અહીંયા જે છે એ કન્ઝ્યુમર એ અને બી એ બંનેનો સીમાંત અવેજીનો દર એટલે કે MRS ઓફ એક્સ વાય, એટલે આ એક્સ વાય વસ્તુનો MRS જે છે એટલે સીમાંત અવેજીનો દર એ કન્ઝ્યુમર માટે અને બી કન્ઝ્યુમર માટે, એ બંને માટે જ્યારે સરખો હશે ત્યારે એને કન્ઝ્યુમર એફિશિયન્સી કહેવાશે. બરાબર, એ જે છે એ પેરેટો ઓપ્ટિમાલિટીની પહેલી શરત છે. બરાબર, હવે આપણે બીજી શરત જોઈએ. બીજી શરત જે છે એ પ્રોડ્યુસર ઇક્વિલિબ્રિયમ, પ્રોડ્યુસર ઇફિશિયન્સી. બરાબર, પહેલાં આપણે કન્ઝ્યુમરનું જોયું, હવે આપણે પ્રોડ્યુસરનું જોવાનું છે. પ્રોડ્યુસર ઇક્વિલિબ્રિયમ ક્યાં હતું? તો MRTS LK ઓફ એ કન્ઝ્યુમર ઇઝ ઇક્વલ ટુ MRTS ઓફ LK બી કન્ઝ્યુમર, બી પ્રોડ્યુસર. ઓકે, કન્ઝ્યુમર નહીં, એ પ્રોડ્યુસર આવશે. નેસેસરી એટલે કે જરૂરી કન્ડિશનમાં હવે આપણે બીજી કન્ડિશન જોઈએ, એને પ્રોડ્યુસર ઇફિશિયન્સી કહેવાશે. પ્રોડ્યુસર ઇફિશિયન્સી એટલે આપણે જ્યારે પ્રોડ્યુસર એટલે ઉત્પાદકની થિયરી જોઈ હતી ત્યારે જોયું હતું કે MRTS એટલે કે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન. બરાબર, ટેકનિકલ સબસ્ટિટ્યુશન એટલે કેપિટલ અને લેબરનું સબસ્ટિટ્યુશન, એટલે કેપિટલ અને લેબરની અવેજી એ પ્રોડ્યુસરની અને બી પ્રોડ્યુસરની એ બંને સરખા હશે. MRTS ઓફ LK. બરાબર, એટલે લેબર અને કેપિટલ એ બી પ્રોડ્યુસર, એ પ્રોડ્યુસર અને બી પ્રોડ્યુસર, અથવા તો તમને કન્ઝ્યુમર અને પ્રોડ્યુસરમાં કન્ફ્યુઝન થતું હોય તો અહીંયા આપણે સી અને ડી નહીં, પી અને ક્યુ પણ લખી શકીએ. બરાબર, તો અહીંયા જે છે એ પ્રોડ્યુસર ઇફિશિયન્સી ક્યાં હશે? તો MRTS ઓફ LK એટલે લેબર અને કેપિટલ. પી પ્રોડ્યુસર ઇઝ ઇક્વલ ટુ MRTS LK ઓફ ક્યુ પ્રોડ્યુસર, એટલે બંનેના ટેકનિકલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન જ્યારે સેમ હશે ત્યારે પ્રોડ્યુસર ઇફિશિયન્સી કહેવાશે. એટલે બંને પ્રોડ્યુસર એટલે બંને ઉત્પાદક જે છે એ લેબર અને કેપિટલની અવેજી એ સરખી રીતના કરી શકતા હશે, એ બંને ઇક્વલ હશે ત્યારે એને ઉત્પાદકની એફિશિયન્સી કહેવાશે. એ આપણી સેકન્ડ માર્જિનલ કન્ડિશન. આપણે હમણાં માર્જિનલ કન્ડિશન ઉપર જોયું ને કે સીમાંત શરતો જે છે એ પૂરી થશે તો જ આપણે પેરેટો ઓપ્ટિમાલિટી એટલે પેરેટોની ઇષ્ટતમ સપાટી જે છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. એની પહેલી કન્ડિશન શું હતી? કન્ઝ્યુમર ઇફિશિયન્સી. બરાબર, એ કન્ઝ્યુમર ઇફિશિયન્સી હશે તો જ આપણે પેરેટોની ઇષ્ટતમ સપાટી જે છે એ પ્રાપ્ત કરી શકશું. અને આ બીજી કન્ડિશન એમ છે કે પ્રોડ્યુસર એફિશિયન્સી. હવે આપણે ત્રીજી કન્ડિશન જોઈએ તો એ જે કે એ એમ છે કે મિક્સ એફિશિયન્સી, એટલે પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર એ બંનેની મિક્સ એફિશિયન્સી. એ જે છે એ થર્ડ માર્જિનલ કન્ડિશન, એટલે ત્રીજી સીમાંત શરત શું છે કે પ્રોડક્ટ મિક્સ એફિશિયન્સી. બરાબર, એટલે MRS ઓફ એ કન્ઝ્યુમર એટલે એ ગ્રાહક. બરાબર, અહીંયા ગ્રાહક હું લખી દઉં છું એટલે ભૂલ ના થાય. ઇઝ ઇક્વલ ટુ MRS ઓફ બી. બરાબર, આપણે આ પહેલી કન્ડિશન જોઈ હતી એ ગ્રાહકની એફિશિયન્સી, અને એ પણ સરખી હોય આ MRTS સાથે. એટલે આપણે આ પ્રોડ્યુસરની જે એફિશિયન્સી જોઈ હતી એવી રીતના MRTS ઓફ LK એ પી પ્રોડ્યુસર કહીએ કે ક્યુ પ્રોડ્યુસર કહીએ, એ બંને
એ ત્રણે ત્રણ જ્યારે સેમ હશે પ્રોડક્ટ મિક્સ એફિશિયન્સી કહેવાશે. બરાબર. આપણે જે છે અહીંયા 3 કન્ડિશન જોઈએ. બરાબર. સીમાંત શરતો, 3 સીમાંત શરતો. આ ક્વેશ્ચન જીસેટની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે એટલે ખાસ જોજો. ફર્સ્ટ સીમાંત શરત કઈ હતી? માર્જિનલ કન્ડિશન. તો એ જે છે એ ગ્રાહકની એફિશિયન્સી. ગ્રાહકની એફિશિયન્સી ક્યાં આવશે? જ્યાં એની માર્જિનલિટી એટલે એનો સીમાંત દૃષ્ટિગુણ આવશે. બરાબર. તો સીમાંત દૃષ્ટિગુણ ઓફ એક્સ અને સીમાંત દૃષ્ટિગુણ ઓફ વાય એ કન્ઝ્યુમરના અને બી કન્ઝ્યુમર એ બંનેના સરખા હશે ત્યાં ગ્રાહકની સમતુલા હશે. બરાબર. બીજી શરત આપણે જોઈ હતી એ હતી બીજી માર્જિનલ કન્ડિશન એટલે સીમાંત શરત એ હતી ઉત્પાદકની. તો ઉત્પાદકની સમતુલા ક્યાં હશે? જ્યાં લેબર અને કેપિટલની અવેજી જે છે એ થઈ શકતી હોય. તો અહીંયા જે છે એ MRTS એટલે કે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન એટલે સીમાંત અવેજીનો દર એ P પ્રોડ્યુસર હશે અને Q પ્રોડ્યુસર એ બંને પ્રોડ્યુસરના સરખા હશે. આ સીમાંત અવેજીનો દર એને ઉત્પાદકની એફિશિયન્સી કહેવાશે. અને આ ત્રીજી માર્જિનલ કન્ડિશનમાં ગ્રાહક અને ઉત્પાદક એ બંનેનું આવી જશે એટલે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ અને વાય. બરાબર. એટલે કે આ માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ વાય એને શું કહેવાશે? અહીંયા આપણે લખીએ તો એને MRS એટલે કે સીમાંત અવેજી માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન. અને અહીંયા જે છે એ ટેકનિકલ સબસ્ટિટ્યુશન. ટેકનિકલ સબસ્ટિટ્યુશન એટલે કેપિટલ અને લેબરનું. અને અહીંયા માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન એટલે વસ્તુનું સબસ્ટિટ્યુશન. બરાબર. એક્સ અને વાય એ વસ્તુનું સબસ્ટિટ્યુશન. તો અહીંયા જે છે એ MRS એટલે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન એટલે એક વસ્તુને બીજી વસ્તુ સાથે આપણે કેટલી અવેજી કરી શકીએ છીએ એ ગ્રાહક અને બી ગ્રાહકનું બંનેનું જ્યારે સેમ હશે ત્યારે એને ગ્રાહકની એફિશિયન્સી કહેવાશે. અને ત્રીજી કન્ડિશન જે છે એમાં MRS ઓફ A ઇઝ ઇક્વલ ટુ MRS ઓફ B એટલે આ બી કન્ઝ્યુમરનું. અને એ પણ સમાન હશે આ MRTS ઓફ MRTS એટલે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન ઓફ P અથવા તો Q. બરાબર. MRTS ઓફ P પ્રોડ્યુસર એ ત્રણેય આ સરખા હશે ને પ્રોડક્ટ મિક્સ એફિશિયન્સી કહેવાશે. બરાબર. એ અહીંયા એક્સ અને વાય પ્રોડક્ટ છે અને અહીંયા એની ટેકનિકલ સબસ્ટિટ્યુશન એટલે લેબર અને કેપિટલનો અવેજીનો દર. આ ત્રણેય જ્યારે સરખા હશે ત્યારે એને ત્રીજી માર્જિનલ કન્ડિશન કહેવાશે પેરેટો ઓપ્ટિમાલિટી માટેની. એટલે કે પેરેટોની ઇષ્ટતમ સપાટી માટે આ 3 કન્ડિશન જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે લખી રાખજો એક બુકમાં અને યાદ પણ કરી લેજો કારણ કે એક્ઝામમાં જે છે એ પૂછાય છે. એ હું ક્વેશ્ચન પણ ટેલિગ્રામમાં મૂકીશ. તમે જોજો કે આ પ્રશ્ન કેવી રીતના પૂછાય છે. બરાબર. આ 3 કન્ડિશન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા આપણે હવે સરખી રીતના હું તમને લખી દઉં એટલે તમે તમારી બુકમાં લખી લેજો 3 કન્ડિશન. નેસેસરી કન્ડિશન એટલે જરૂરી શરતો એને સીમાંત શરત પણ કહેવાય છે. બરાબર. પહેલી શરત કઈ છે કે MRS ઓફ એક્સ વાય A ઇઝ ઇક્વલ ટુ MRS ઓફ એક્સ વાય બી. એટલે કે સીમાંત અવેજીનો દર એટલે સીમાંત અવેજી કોની? એક્સ અને વાય વસ્તુની સીમાંત અવેજી. બરાબર. એ કન્ઝ્યુમર માટે એટલે એ ગ્રાહક માટે અને બી ગ્રાહક માટે એ બંને માટે સેમ હોય. એ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન જોઈએ તો MRTS ઓફ LK P અહીંયા પ્રોડ્યુસર ઇઝ ઇક્વલ ટુ MRTS LK Q પ્રોડ્યુસર. બરાબર. એટલે અહીંયા લેબર અને કેપિટલની અવેજી. બરાબર. અને ત્રીજું જે છે એ આ પહેલી કન્ડિશન અને આ પહેલું. બરાબર. એ લઈ લેવાનું. અને પ્રોડક્ટ મિક્સ એફિશિયન્સી પણ કહી શકાય કે MRS ઓફ એક્સ વાય A ઇઝ ઇક્વલ ટુ MRS ઓફ એક્સ વાય બી ઇઝ ઇક્વલ ટુ MRTS ઓફ LK P પ્રોડ્યુસર. અને પ્રોડક્ટ્સ મિક્સ એફિશિયન્સી કહેવાશે.
એટલે આટલી જે છે એ ગ્રાહકની સમતુલા અને આ પ્રોડ્યુસર એટલે ઉત્પાદકની સમતુલા, એ બંનેની ઉત્પાદનની સમતુલા જ્યારે સાથે આવે ને પ્રોડક્ટ મિક્સ એફિશિયન્સી કહેવાશે. બરાબર. તો પહેલી શરત જે છે એ ગ્રાહકની સમતુલા, બીજી શરત જે છે એ ઉત્પાદકની સમતુલા અને ત્રીજી શરત જે છે એ પ્રોડક્ટ મિક્સ એફિશિયન્સી બતાવે છે. આ 3 શરતો જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાયેલું છે આ પ્રશ્ન. બરાબર. હવે આપણે સફિશિયન્ટ એટલે પૂરતી શરત. સફિશિયન્ટ એટલે પૂરતી શરત જોઈએ તો એના અથવા તો આપણે એને સેકન્ડ ઓર્ડર કન્ડિશન, બરાબર, એટલે એને બીજી શરત પણ કહી શકીએ. તો એમાં ફર્સ્ટ શું છે? ફર્સ્ટ સેકન્ડ ઓર્ડર કન્ડિશન એમ છે કે ઓલ આઈસી એટલે બધા જ તટસ્થ વક્રો અને આઇસોકોન્સ જે છે, આઇસોકોન્સ એટલે આપણે સમ ઉત્પાદક વક્રો આવી રીતના જોયા હતા ને, ઓલ આઈસી પણ આવા હશે અને સમ ઉત્પાદક વક્રો એ બંને જે છે એ કોન્વેક્સ હશે. કેવા હશે? કોન્વેક્સ એટલે આવી રીતના બહિર્ગોળ. એ પહેલી કન્ડિશન છે કે બધા જ આઈસી એટલે તટસ્થ વક્રો અને સમ ઉત્પાદક વક્રો જે છે એ બહિર્ગોળ હોવા જોઈએ. એ સેકન્ડ ઓર્ડર કન્ડિશન છે એટલે બીજી શરત છે. એ આપણે પહેલી 3 શરતો જોઈ એ સીમાંત શરતો હતી. હવે જે છે આ સેકન્ડ ઓર્ડર કન્ડિશન છે એટલે બીજી શરતો છે. અને બીજી સેકન્ડ ઓર્ડર કન્ડિશન જોઈએ તો ઓલ યુપીએફ એટલે યુટિલિટી પોસિબિલિટી ફ્રન્ટિયર, એ જે છે એ કોન્કેવ હશે આવી રીતના. બરાબર. યુટિલિટી પોસિબિલિટી ફ્રન્ટિયર, પછી ગ્રાન્ડ યુટિલિટી પોસિબિલિટી ફ્રન્ટિયર અને પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર, એ બધા જે છે એ કોન્કેવ એટલે આવી રીતના અંતર્ગોળ હશે. આવી રીતના. બરાબર. એ એની બીજી કન્ડિશન છે. અને આ બધી શરતો જ્યાં પૂરી થશે ત્યાં પૂર્ણ હરીફાઈ હોવી જોઈએ. જો પૂર્ણ હરીફાઈ નહીં હોય તો આ એકેય કન્ડિશન જે છે એ ફૂલફિલ થશે નહીં. એટલે આ પૂર્ણ હરીફાઈ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આ તમે ખાસ યાદ રાખજો કે પેરેટોની ઇષ્ટતમ સપાટી જે છે એ પૂર્ણ હરીફાઈમાં જ જોવા મળશે. જો અપૂર્ણ હરીફાઈ હશે, મોનોપોલી એટલે ઇજારો હશે, ત્યાં પેરેટોની કન્ડિશન જોવા મળશે નહીં. ત્યાં પેરેટોની ઇષ્ટતમ સપાટી જોવા મળશે નહીં. એટલે આ બધી કન્ડિશન જે છે એ કઈ સિચ્યુએશનમાં ફૂલફિલ થાય છે? તો એ પૂર્ણ હરીફાઈની સિચ્યુએશનમાં ફૂલફિલ થાય છે. તો હવે આપણે ધારો કે અહીંયા આપણે કોઈ ઇન્કમનું રીડિસ્ટ્રીબ્યુશન કરે છે, બરાબર, એટલે આવકની અલગ રીતે વહેંચણી કરી છે. તો એમાં શું થશે કે એનો સંતોષ વધશે અને બીનો સંતોષ પણ વધશે. આવું પણ સિચ્યુએશન પોસિબલ થશે. જ્યારે આવી સિચ્યુએશન પોસિબલ થશે તો એને પેરેટો ઇમ્પ્રુવમેન્ટ, બરાબર, એ કહેવાશે પેરેટો ઇમ્પ્રુવમેન્ટ. એટલે પેરેટોની ઇષ્ટતમતાની સારી સ્થિતિ એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. બરાબર. ઇમ્પ્રુવમેન્ટ. બરાબર. અને આ બીની યુટિલિટી જે છે એ ઇન્ક્રીઝ ન થાય. એની યુટિલિટી એટલે એનો સંતોષ ઇન્ક્રીઝ થાય ને બીનો સંતોષ ઘટે નહીં પણ સમાન રહેશે. તો એ પણ જે છે એ પેરેટો ઇમ્પ્રુવમેન્ટ કહેવાશે. બરાબર. એ આગળ જે છે એ કાર્ડોર હિક્સે સમજાવેલું છે. પેરેટોના આ ઇષ્ટતમ સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ હતી જે કાર્ડોર અને હિક્સે દૂર કરેલી, અને પેરેટોની સિચ્યુએશનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતના આવે તે દર્શાવેલું. બરાબર. પેરેટોની જે મર્યાદાઓ હતી એને દૂર કરેલી કાર્ડોર હિક્સના સિદ્ધાંતે. એ કાર્ડોર હિક્સનો વર્તનનો સિદ્ધાંત જે છે એ આપણે આગળના વિડીયોમાં સમજશું. બરાબર. પેરેટો ઇષ્ટતમ બિંદુઓની વાત કરીએ.
બરાબર. અહીંયા જે છે આ એ બીના પર્સપેક્ટિવ છે. અહીંયા બી છે એના ઇન્ડિફરન્સ કર્વ એટલે કે તટસ્થ વક્ર છે બીના. અને આ જે છે એ એના તટસ્થ વક્ર IC1, IC2, IC3, IC4 અને IC5. એટલે આમ જાશું તો સંતોષ એટલે કે યુટિલિટી ઓફ એ જે છે એ ઇન્ક્રીઝ થશે, બરાબર. અને આ બાજુ જાશું તો અહીંયા જે છે યુટિલિટી ઓફ બી ની અહીંયાથી IC1, IC2, IC3, IC4 અને IC5. તો આવી રીતના જાશું તો યુટિલિટી ઓફ બી જે છે એ ડિક્રીઝ થશે, એટલે બીનો સંતોષ જે છે એ ઓછો થશે. અહીંયા જેમ જેમ આપણે ઓછા આઈસીમાં જાશું એમ આપણો સંતોષ જે છે એ ઘટે છે, બરાબર. તો આવી રીતના જાશું તો એનો સંતોષ વધશે અને બીનો સંતોષ જે છે એ ઘટશે. અને એનાથી ઊંધું કે આપણે આવી રીતના જાશું, બરાબર, કે આપણે આવી રીતના ઉપરથી નીચેની તરફ જાશું તો બીનો સંતોષ વધશે અને એનો સંતોષ જે છે એ ઘટશે, બરાબર. અને આ જે છે બે તટસ્થ વક્રો, આ બે તટસ્થ વક્રો જ્યાં ટેન્જન્ટ છે, બરાબર, એ જે છે એ પેરેટો ઇફિશિયન્ટ પોઈન્ટ છે, એટલે પેરેટોના ઇષ્ટતમ બિંદુઓ છે. આ બિંદુઓને આપણે જોઈન્ટ કરશું તો એ જે છે આપણે કોન્ટ્રેક્ટ કર્વ મળે છે. આ જે છે આપણા માટે કોન્ટ્રેક્ટ કર્વ. આ જે છે આપણા માટે કોન્ટ્રેક્ટ કર્વ છે, બરાબર. હવે આ બિંદુઓની જગ્યાએ હવે આપણે એક બીજું બિંદુ લઈએ કે અહીંયા જે છે એ આપણે એક એ માટેનો આઈસી ડ્રો કરીએ. એ અહીંયા છેદે છે એવી રીતના IC3 એટલે બીનો એક આઈસી છે. અહીંયા આ બીનો આઈસી એને છેદતો આપણે એક આઈસી દોરેલો એટલે તટસ્થ વક્ર દોરેલો, બરાબર. અને આ બિંદુને આપણે બી બિંદુ નામ આપેલું અને આને આપણે એ બિંદુ નામ આપેલું. તો હવે અહીંયા એ બિંદુએ શું થાય છે કે એ બિંદુએ અહીંયા બીનો તો સેમ દૃષ્ટિગુણ વક્ર છે, બરાબર. એટલે બીની યુટિલિટી એટલે બીનો દૃષ્ટિગુણ જે છે એ સમાન છે, સેમ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. પણ અહીંયા એની વાત કરીએ તો એમાં શું થાય છે કે એ IC3 ઉપર છે, એની જગ્યાએ નીચેના આઈસી ઉપર આવેલો, બરાબર. તો નીચેના આઈસી ઉપર આવેલો, નીચેના તટસ્થ વક્ર ઉપર એ આવેલો, તો એનો દૃષ્ટિગુણ જે છે એનો સંતોષ એ ઘટશે ને. અહીંયા નીચેના દૃષ્ટિગુણ વક્ર ઉપર જશે એટલે એનો દૃષ્ટિગુણ ઘટશે. એટલે જ્યારે આવી સિચ્યુએશન આવે એટલે બે આઈસી એકબીજાને ઇન્ટરસેક્ટ કરે, એટલે આવી રીતના અને આવી રીતના અહીંયા ઇન્ટરસેક્ટ કરેલું ને, અહીંયા ટેન્જન્ટ હોય તો એ પેરેટો ઇફિશિયન્ટ પોઈન્ટ કહેવાશે. પણ અહીંયા જે છે એ કટ કરશે, આઈસી એકબીજાને કટ કરશે. તો કટ કરશે તો ત્યાં જે પોઈન્ટ આવશે એ પેરેટો ઇનઇફિશિયન્ટ પોઈન્ટ આવશે. કેવા? પેરેટો ઇનઇફિશિયન્ટ પોઈન્ટ. એટલે ઇષ્ટતમ સપાટીવાળા પોઈન્ટ્સ નથી, બરાબર. એને પેરેટો ઇનઇફિશિયન્ટ પોઈન્ટ્સ કહેવાશે. પેરેટોએ શું કીધું હતું કે આપણે ગમે એક પર્સનની યુટિલિટી ઇન્ક્રીઝ કરશું તો બીજા પર્સનની યુટિલિટી જે છે એ ઓછી થઈ જશે. એટલે એ પર્સનની યુટિલિટી એટલે એનો સંતોષ આપણે વધારશું તો બી પર્સન જે છે એની યુટિલિટી સેમ નહીં રહે. અહીંયા સેમ છે તો એ ઇનઇફિશિયન્ટ થઈ ગયું. એની યુટિલિટી જે છે એ ઘટવી જોઈએ. આ પેરેટોની ઇષ્ટતમ સપાટી છે, બરાબર. કે એની યુટિલિટી વધારશું તો બીની યુટિલિટી જે છે એ ઘટી જશે. અને જો આવું થયું પેરેટો ઇમ્પ્રુવમેન્ટમાં આવશે. એ શેમાં આવશે? પેરેટો ઇમ્પ્રુવમેન્ટ. એટલે પેરેટો ઇમ્પ્રુવમેન્ટમાં શું હોય છે કે યુટિલિટી એક પર્સનની વધે છે અને બીજા પર્સનની કોન્સ્ટન્ટ રહે છે. આ કાર્ડોર હિક્સે સમજાવેલું છે, એ હું તમને આગળના વિડીયોમાં સમજાવીશ. અને બીજું શું કહે છે
કે યુટિલિટી ઓફ એ એટલે એકનો સંતોષ વધશે અને બીજાનો સંતોષ પણ વધશે. એને પેરેટો ઇમ્પ્રુવમેન્ટ કહેવાશે. એને પેરેટો સુપિરિયર નહીં, પેરેટો ઇન્ફિરિયર કહેવાશે. આને કેવું કહેવાશે? પેરેટો ઇન્ફિરિયર પણ કહેવાશે. બરાબર, પેરેટો ઇન્ફિરિયર. અને આ બંનેની સિચ્યુએશન સુધરેલી, બરાબર, કે બંનેના સંતોષ જે છે એ વધેલા, એને સુપિરિયર પોઈન્ટ કહેવાશે. પેરેટો સુપિરિયર પોઈન્ટ્સ. બરાબર. એટલે જો એકની યુટિલિટી એટલે એકનો સંતોષ અગર વધશે અને બીજાનો સંતોષ જે છે એ કોન્સ્ટન્ટ રહેશે, બરાબર, તો એને જે છે એ પેરેટો ઇન્ફિરિયર પોઈન્ટ કહેવાશે. બંનેનો સંતોષ જે છે એ સાથે ઇન્ક્રીઝ થશે તો એને પેરેટો સુપિરિયર પોઈન્ટ કહેવાશે. સુપિરિયર એટલે વધારે સારું, ઇન્ફિરિયર એટલે થોડું ખરાબ. બરાબર. આપણે જેવી રીતના ઇન્ફિરિયર ગુડ, ગિફન ગુડ જોઈએ છે ને, એવી રીતના ઇન્ફિરિયર. બરાબર. સુપિરિયર એટલે પેરેટોમાં ઇમ્પ્રુવમેન્ટ ને. આ બંને પોઈન્ટ જે છે એ પેરેટો ઇમ્પ્રુવમેન્ટના પોઈન્ટ છે. બરાબર. આ પહેલું પોઈન્ટ અને બીજું પોઈન્ટ, આ બંને પોઈન્ટ જે છે એ પેરેટો ઇમ્પ્રુવમેન્ટ એટલે પેરેટોના જે ઇષ્ટતમ સપાટી છે એમાં સુધારો દર્શાવે છે ને, કે એકની યુટિલિટી ઇન્ક્રીઝ થશે તો બીજાની જે છે ડિક્રીઝ નહીં થાય પણ કોન્સ્ટન્ટ રહેશે. એ પેરેટોમાં સુધારો સૂચવે છે. એ ઇન્ફિરિયર પોઈન્ટ કહેવાશે. બરાબર, પેરેટો ઇન્ફિરિયર પોઈન્ટ. અને પેરેટો સુપિરિયર એટલે સૌથી સારો પોઈન્ટ ક્યાં કહેવાશે? જેમાં બંનેની યુટિલિટી જે છે એટલે બંનેનો સંતોષ જે છે એ વધે છે. બરાબર. આ કાર્ડોર હિક્સમાં પણ આવશે આગળ વર્તનના સિદ્ધાંતમાં. એ આપણે હવે આગળના વિડીયોમાં જોશું. બરાબર. તો આના ક્વેશ્ચન જે છે એમાં પેરેટોની માર્જિનલ કન્ડિશન એટલે સીમાંત શરતો જે છે એમાંથી 2 કે 3 ક્વેશ્ચન જે છે એ જીસેટમાં પૂછાઈ ગયેલા છે. તો એ કન્ડિશન જે છે તમે ખાસ યાદ રાખજો. અને એ કન્ડિશનના ક્વેશ્ચન જે છે એ ટેલિગ્રામ ગ્રુપમાં મૂકીશ, તે તમે જોજો અને એના જવાબ આપજો. બરાબર. એટલે પેરેટોની સીમાંત શરતો અને એની જરૂરી શરતો કહેવાશે. એને જરૂરી શરતો પણ કહી શકાય. અને એના માટે સફિશિયન્ટ કન્ડિશન એ પણ ઉપયોગી છે. એ પણ તમે જોઈ લેજો. બરાબર. આ બંને જે છે ઇમ્પોર્ટન્ટ છે. બંનેને યાદ રાખજો. ક્વેશ્ચન જે છે એ જીસેટમાં પૂછાઈ શકે છે. આ કાર્ડોર હિક્સનો કમ્પન્સેશન ક્રાઇટેરિયા એટલે વર્તનનો સિદ્ધાંત આપણે આગળના વિડીયોમાં જોશું. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.